નમસ્કાર મિત્રો, તો હું આવી ગયો છું. આપ ચિત્રના માધ્યમથી જોઈ શકો છો કે અમરદીપ વેલ્ડિંગ વર્કર્સ કેશોદ. મિત્રો, આપ ડૉક્ટર આંબેડકર ભવન ને અજાબ રોડ ઉપર બિલકુલ જશો તો અહીંયા જમણી બાજુ છે દુકાન આવેલી છે. આ વિડીયોના માધ્યમથી જોઉં કે લોકોને કામ કરાવવા માટેની ભીડ જામી છે. અંદર પણ એક સાહેબ જે બેઠા છે બતાવવાની કોશિશ કરું ને જે આ બંને ભાઈઓ, ખાસ કરીને ભાઈ ભરતભાઈ, હાય જરા કયો. ભરતભાઈ છે પૂરા ખંતથી દિલથી મહેનત કરે છે ને તમે જોઈ શકો વિડીયોના માધ્યમથી કે કેટલું બધું કામ આવી પડ્યું છે. તો મિત્રો, આપને પણ કોઈ લોખંડને લગતું કોઈ કામ કરાવવું હોય તો આપ બેશક આવી શકો છો. આપને હું પૂરી દુકાન બતાવવાની કોશિશ કરું છું. આપને કોઈ લોખંડનું કામ હોય, ડેલા બનાવવા, બારી બારણા બનાવવા, ગ્રીલ બનાવવી, પૂરા તમને સારું એવી ક્વોલિટીમાં કામ કરી આપશે ને એ પણ બજારથી તદ્દન વ્યાજબી દરે. તો મિત્રો, એક વખત જરૂર મુલાકાત લ્યો. સાહેબ, તમને કેમ લાગે છે કામ સાહેબનું, ભરતભાઈનું? આ કામ તો ભરતભાઈને હું આજથી માનો નહીં કે 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષનો મારો અનુભવ છે. ભરતભાઈનું કામ A1 કામ છે, સસ્તું કામ છે અને સારું કામ છે. એટલે આપણે ગાયત્રી વિસ્તારમાં લગભગ લોકોએ ભરતભાઈ પાસે કામ કરાવ્યું છે, બરાબર ને? ગાયત્રી સોસાયટીમાં કમસે કમ 150 મકાન બરાબર જેટલા ડેલા અથવા જારીની ગ્રીલો એ પોતે જ ભરતભાઈના પોતે જ કરેલી છે. બરાબર બરાબર. તો આ વિડીયોના માધ્યમથી જો કે છેલ્લા 20-30 વર્ષથી સાહેબ આ વિસ્તારમાં રહે છે ને હું છેલ્લા 5 વર્ષથી રહું છું. ઘણા બધા કોઈ પણ લોખંડનું કામ હોય, ચાહે ગ્રીલ હોય, રેલિંગ હોય, લોખંડના દરવાજા હોય, બધું છે તદ્દન વ્યાજબી ભાવે, બજાર કરતાં પણ સસ્તા ભાવે કરી આપે છે. તો મિત્રો, તમે પણ એકવાર જો મુલાકાત લ્યો, તમને પણ આત્મસંતોષ થાય તો જ બીજી વખત કામ કરજો. પણ મને વિશ્વાસ છે કે એ દિલથી કામ પણ કરે છે. તો મિત્રો, એક વખત જરૂર તમે આવી મુલાકાત લેજો. ભરતભાઈ ખૂબ સારું કામ કરે છે. ખૂબ લગભગ 20 થી 25 વર્ષનો એમને અનુભવ છે લોખંડના કામમાં. તો એક વખત જરૂર આપ મુલાકાત લેશો. તો બાય બાય મિત્રો, મળીએ આગળના બ્લોગમાં. નમસ્કાર.